યોગઃ કર્મસુ કૌશલમ. વિકાસ પોર્ટલ જે ગુજરાત રાજ્યનો એક કમ્બાઇન્ડ એડમિશન પોર્ટલ છે, ત્યાં દરેક સ્ટુડન્ટને રજીસ્ટર કરવાના છે અને હું માનું છું હમણાં સુધી પ્રાઇમરી રજીસ્ટ્રેશન બધાનો થઈ ગયો હશે. હવે એના પછી એકેડેમિક ડિટેલ્સ એમાં મૂકવાની છે. એ એકેડેમિક ડિટેલ્સમાં એમની બેસિક ઇન્ફોર્મેશન હોય, માર્કશીટ્સની ઇન્ફોર્મેશન હોય, પછી કઈ કેટેગરીના છે, મેલ, ફિમેલ, જનરલ, એસસી, એસટી, ઓબીસી એવી અમુક માહિતીઓ એમાં મૂકવાની રહેશે. પછી આવે છે કોર્સ સિલેક્શન. એ કોર્સ સિલેક્શનમાં કઈ યુનિવર્સિટી, કઈ કોલેજના કયો કોર્સ એ એમને ભરી દેવાના હોય છે. એમાં જે જીકાસ પોર્ટલ ઓપ્શન આપે છે એ મિનિમમ 5 એ આર્ટ્સના બીએસસીમાં અને બીકોમ, બીબીએ, બીસીએમાં મિનિમમ 25 એવી અને મેક્સિમમ જેટલી ઈચ્છા હોય એટલી કોલેજો એ ભરી શકે છે. એટલા પૂરતું કરીને એને આખી ઇન્ફોર્મેશન ભરીને, હવે કારણ કે હજી માર્કશીટ્સ મળી નથી એટલે ડાઉનલોડ કરીને એ માર્કશીટને અપલોડ કરશે તો પણ માન્ય રહેશે. સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ ના હોય તો નહીં અપલોડ કરે. અત્યારે એ મેન્ડેટરી નથી. જ્યારે એડમિશન થશે ફિઝિકલી ત્યારે મેન્ડેટરી થશે. તો અહીંયા સુધી કરીને સ્ટુડન્ટને બહુ અગત્યનો છે કે એ સિસ્ટમને લોક કરે, ફોર્મને સબમિટ કરે. જ્યાં સુધી લોક નહીં કરશે એની એપ્લિકેશન સબમિશનમાં નહીં જાય. આ પહેલા તબક્કાની એમની આખી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા 28મી મે સુધી ચાલશે. ત્યાં સુધી એને એડિટ કરવાની એક વિન્ડો પણ મળશે. એટલે કોઈ ભૂલથી માહિતીમાં ભૂલ થઈ ગઈ હોય, ટકાવારી ખોટી લખાઈ ગઈ, કેટેગરી ખોટી લખાઈ ગઈ, કોર્સ ચેન્જ કરવી, એ કોઈ પણ એડિટ કરવું હોય તો એ 28મી મે સુધી એડિટ કરી શકે છે. 29મી અને 30મીએ જીકાસ પોર્ટલ જે તે યુનિવર્સિટીને એના બધા ભરેલા ફોર્મ્સ પુશ કરશે. એટલે યુનિવર્સિટીને 29-30મી મે આ ફોર્મ્સ મળશે. 31મીથી માંડીને 4 જૂન સુધી અમે સ્ટુડન્ટ્સને પ્રિફરન્સ લેવાનો ચાન્સ આપીશું. આ પ્રક્રિયા માત્ર ગુજરાત યુનિવર્સિટીમાં કરવાની છે. કોઈ બીજી યુનિવર્સિટી હોય તો એ પોતાની રીતે જાહેરાત કરશે, પણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ એમની પ્રિફરન્સ આપી શકે છે. હવે પ્રિફરન્સ જે આપવાના છે એના માટે સ્ટુડન્ટ ફરી જીકાસ પોર્ટલને જ ક્લિક કરશે. એ પોર્ટલ એમને ડાયરેક્ટ કરીને સમર્થ પોર્ટલ ઉપર લાવશે અને સમર્થ પોર્ટલ ઉપર ઓલરેડી આ સ્ટુડન્ટના જે જીકાસના ડાટા છે એ ટોટલ સબમિટ થઈ ગયા હશે. એ ગુજરાત યુનિવર્સિટી સમર્થને આપી દેશે અને ત્યાં સ્ટુડન્ટ એમની ચોઇસ પ્રમાણે ટોટલ કોલેજીસ ભરશે. ધારો કે એમને અમુક કોલેજમાં ફર્સ્ટ પ્રિફરન્સ છે તો સૌથી પહેલા એ કોલેજ લખે, પછી બીજી કોલેજનો પ્રેફરન્સ આવે તો જે કંઈ યાદી છે કોલેજીસની કોર્સ દીઠ એ બીજો પ્રેફરન્સ રાખે. એવી રીતે એમને પ્રેફરન્સ આપવાના છે. એના માટે એને 4 દિવસ મળશે. 4 દિવસમાં સ્ટુડન્ટ્સ પોતાના પ્રેફરન્સ કરીને લોક કરશે અને 2 દિવસ ગુજરાત યુનિવર્સિટી મેરિટ પ્રિપરેશન કરશે. જે ચોઇસ ફિલિંગ છે, કેટલી કોલેજમાં કઈ સીટ્સ છે, કઈ કેટેગરીમાં કેટલી સીટ્સ અવેલેબલ છે, કેટલો કટ ઓફ મેરિટ આવે છે, એ ઇન્ટરનલ પ્રક્રિયા હોય છે. તો અમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવી શકીશું અને એ મેરિટ લિસ્ટ 6 સુધી યુનિવર્સિટી બનાવશે અને જીકાસ પોર્ટલને પાછી પુશ કરશે. જીકાસ પોર્ટલે એમના વેબસાઇટ ઉપર બધી ડેટ લખી છે. ફરીથી સ્ટુડન્ટ વેરીફાઈ કરી લે, કારણ કે ત્યાં 7મી પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ દેખાશે. આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બધી જ યુનિવર્સિટીઝમાં જ્યાં જ્યાં એને એપ્લાય કર્યો હશે એ બધી યુનિવર્સિટીઝનો દેખાશે. એટલે ગુજરાત યુનિવર્સિટી પણ હોય, કોઈ બીજી યુનિવર્સિટીમાં એપ્લાય કરેલો હોય, એમાં કઈ પોઝિશન છે, કઈ મેરિટ છે, કેવી રીતે લેવાનો, એના સ્ટુડન્ટના પોતાના ડેશબોર્ડ ઉપર એ યાદી આવી જશે. ત્યાં સ્ટુડન્ટને
ધારો કે કોઈ યુનિવર્સિટી વતી ભૂલ થઈ હોય, યુનિવર્સિટીએ કોઈ ભૂલ કરી હોય, તો એ ગ્રીવિયન્સ સેટ કરવા માટે 2 દિવસ જીકાસ પોર્ટલ આપવાના છે અને યુનિવર્સિટી એ 2 દિવસમાં કરેક્શન કરશે. હું ફરી રિપીટ કરું છું, સ્ટુડન્ટ વતી કોઈ ભૂલ થઈ હોય એના માટે આ ગ્રીવિયન્સ વિન્ડો નથી. યુનિવર્સિટી વતી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો યુનિવર્સિટી એને કરેક્ટ કરે એના માટે જ આ ગ્રીવિયન્સની વિન્ડો રાખી છે. ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે તે કોલેજમાં રિપોર્ટિંગ થશે. હવે આ આખી જે સ્ટુડન્ટની એડમિશનની પ્રક્રિયા છે એ અમે અમારી વેબસાઇટ ઉપર પણ પારદર્શિતાથી મૂકવાના છીએ, જેને સ્ટુડન્ટને ખબર પડે કે કેટલી કોલેજો છે, કોલેજની યાદી શું છે, એમાં કયો માધ્યમ ચાલે છે, કેટલી સીટ્સ અવેલેબલ છે, જનરલ કેટેગરીની કેટલી સીટ છે, એસસી એસટી ઓબીસીની કેટલી સીટ્સ છે, ઈડબ્લ્યુએસના મેલ ફિમેલમાં કેટલી સીટ્સ છે, એ બધું જ વેબસાઇટ ઉપર યુનિવર્સિટીની મળશે. બીજી વસ્તુ, આજે હું અત્યારે બોલી ગઈ છું, અત્યારે કદાચ કોઈએ નોટ ના કર્યો હોય તો એનો ફ્લો કેવું છે, આ આખો ફ્લો અમે અંગ્રેજી અને ગુજરાતીમાં વેબસાઇટ ઉપર મૂકવાના છે. અમે વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીએ છીએ, પહેલાં આ ફ્લોને વાંચી લેજો, સમજી લેજો, પછી તમે ફોર્મ ફિલિંગમાં જજો. તો આ 2 વસ્તુઓ. અને ત્રીજી જે ઇમ્પોર્ટન્ટ ડેટ લાઇન છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાવશે, કઈ તારીખો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ થશે, કઈ તારીખે ચોઇસ ફિલિંગ થવાની છે, ચોઇસ ફિલિંગ કેવી રીતે થવાની છે, આ ત્રીજો ટેબમાં એમને માહિતીઓ મળશે. એટલે ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્પ સેન્ટર્સ તો છે જ, આ બધી હેલ્પ સેન્ટર્સની યાદી અમે વેબસાઇટ ઉપર ઓલરેડી મૂકી દીધી છે, પણ એના સિવાય પણ એને કોઈ માર્ગદર્શિતા જેવી રીતે જોવાની છે એ અમે વેબસાઇટ ઉપર જાહેર કરવાના છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાનું કામ છે એ સમર્થ પોર્ટલ ઉપર થશે. એમાં લોગિન કરવા માટે જીકાસ પોર્ટલ ઉપર જ જવાનો, જીકાસવાળો જ આઈડી અને પાસવર્ડ નાખી દેવાનો છે, એટલે એ સમર્થ પોર્ટલ ઉપર પહોંચી જશે. એ ઇન્ટરનલ અરેન્જમેન્ટ અમે GIPL જીકાસની સાથે સમર્થને લિંક કરીને કરવાના છીએ.